जुष्टो मुक्तगणे निजाक्षरपदे दिव्याकृति सादरं यो भक्तो प्रकटे बभूवदयया धर्माञ्जना श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवेतुं साधुश्च धर्मं शुभं ध्यायेत्वं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। अनवधिकातिशय अनंत कोटि ब्रह्मांडना राजाधिराज एवा वाला वाला हरिकृष्ण महाराजना चरणों वंदन तथा मोक्षना केड़ी कंडारनारा एवा अनादिमुक्त राज पूज्य मोटाबा तथा लाडोबाना चरणों वंदन। मारा मोक्षना दाता सरल साधुतायुक्त जीवन जीवता अने जीवाड़ता एवा वाला गुरुजीना चरण में कोटि कोटि वंदन तथा तपस्वी कांताबेनना चरणों में वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों सर्वे पार्षद बहनों तथा सर्वे भक्तों ने भाव थी जय स्वामीनारायण। पवित्र एकादशीना दिवसे आप सौ कथा सांभળી રહ્યા છો ત્યારે આપણે ફરે માંગરોળની કથા ચાલે છે, જેમાં નીલકંઠવર્ણી મહારાજ પ્રથમ માંગરોળમાં ગોવર્ધનભાઈના ફઈ પુતળીબાઈનો ઉદ્ધાર કર્યો, સદાવ્રત ચલાવ્યું. હવે આજની કથામાં આપણે બીજી જગ્યાએ સદાવ્રત ચાલુ કરવાનું નક્કી કર્યું છે. સવારે નીલકંઠ પ્રભુ વહેલા ઉઠી નિત્ય વિધિ કરી આનંદજીભાઈને સાથે લઈ અને ડોસા વાવે આવ્યા છે. ગામના દરવાજા પાસે જ એક પુરાતની વાવ બુરાઈ ગયેલી હતી. એ જોઈ અને વર્ણી પ્રભુ બોલ્યા છે કે આનંદજીભાઈ, આપણે આજથી આ જગ્યાએ સદાવ્રત શરૂ કરવું છે. આનંદજીભાઈ કહ્યું, વર્ણીરાજ, આજને આજ સદાવ્રત કેવી રીતે ચાલુ થાય? અહીં જમીન સિવાય કોઈ સગવડ નથી. નીલકંઠ વર્ણી કહેવા લાગ્યા કે તમે 100 પૂળા ઘાસના લઈ આવો, લાકડાની થાંભલી અને વાંસ લઈ આવો. એટલે ચારેય સંતો ભેગા થઈ અને મંડપ બાંધી દેશે. આ વાતનો ખ્યાલ આવતા ગોવર્ધન શેઠ પણ તત્કાલ આવ્યા. આવી નીલકંઠ પ્રભુને પ્રણામ કરી અલગ સદાવ્રતનું કારણ પૂછ્યું છે ને ત્યારે વર્ણી પ્રભુએ અન્નકૂટ સમયે બનેલો હકીકત કહી સંભળાવ્યો. આનંદજીભાઈ અને ગોવર્ધનભાઈ બંને સદાવ્રત માટેનો સામાન લેવા આવ્યા. માંડવો બાંધવા માટે ઘાસ, લાકડા વગેરે સામાન લાવી થોડા માણસોને બોલાવી કામ ચલાવ મંડપ પણ તૈયાર કરી દીધો. તે દિવસે જ નીલકંઠ વર્ણી પ્રભુએ સદાવ્રતનો શુભારંભ કરી દીધો. આત્મારામ એટલે આત્માનંદ વૈરાગીને એના કારણે ઈર્ષા થઈ ને થયું કે સરજુદાસ કહેતા નીલકંઠ પ્રભુએ હરીફાઈમાં સદાવ્રત શરૂ કર્યું છે. ઈર્ષાના ભાવથી એને સવળો વિચાર ન આવ્યો ને અન્નદાન કે અભયદાન
તેના સ્થળો જેટલા વિશેષ હોય એટલા લોકોને વિશેષ લાભ થાય છે. જે પ્રવૃત્તિમાં કેવળ સેવાનું જ મહત્ત્વ છે તે પ્રવૃત્તિ કરતાં કદાચ સેવા કરનારની પ્રતિષ્ઠા વધે પણ ખરી, પરંતુ તેથી સેવા પ્રવૃત્તિનું મૂલ્ય ઓછું થતું નથી, ઓછું આંકવું પણ ન જોઈએ. નીલકંઠ પ્રભુને તો એવો કોઈ ભાવ નહોતો. એમને તો ગમે તે પ્રકારે પણ લોકોને પોતાનો સંબંધ થાય અને એમનું કલ્યાણ થાય, એ જ ભાવના હતી. પરંતુ એ જ ભાવના આત્મારામની ઈર્ષાનું કારણ. અન્નાર્થીઓને નીલકંઠ પ્રભુનું સદાવ્રત બતાવીને કહેતો, ગામને ગોંદરે જાઓ, ત્યાં ઓલા સરજુદાસ બહુ સુંદર સદાવ્રત આપે છે, બધાઈને જમાડે છે, ત્યાં જાઓ જમવા. પ્રભુ તો હરેકને પ્રેમથી જમાડતા અને તૃપ્ત કરતા. એના કારણે નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિષ્ઠા વધવા લાગી. એવા સમયમાં એક દિવસ માંગરોળના બધા બ્રાહ્મણો આત્મારામ વૈરાગી પાસે જઈને એમ કીધું, તમે 84 કરાવો, બધા બ્રાહ્મણોને જમાડો. આત્મારામ ગુસ્સે થઈને એકદમ બોલ્યા કે જાઓ બધાય ગામને ગોંદરે, ઓલા સરજુદાસ સદાવ્રત આપે છે ને એને કયો, એ 84 કરાવશે. એટલે બધા બ્રાહ્મણો એવું સાંભળીને એના આગેવાન જે બ્રાહ્મણ હતા એ નીલકંઠ વર્ણી પ્રભુ પાસે ગયા અને હકીકત જણાવી. બ્રાહ્મણોની વાત સાંભળી તરત વર્ણી પ્રભુએ હા કીધી અને શેઠ ગોવર્ધનભાઈને કીધું, આપણા હેતવાળા હરિભક્તો હોય એને થોડું સીધું સામાનની સામગ્રી લાવવાનું કયો તો 84 એનાથી થઈ જાય. બધા હરિભક્તો સીધું લાવ્યા. એમાંથી બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. નીલકંઠ વર્ણી પ્રભુના પ્રતાપથી કોઈ વસ્તુની ખામી આવી નહીં, ખૂટ્યું નહીં. કેટલાયને જમાડ્યા છતાંય સૌ બ્રાહ્મણો જમીન તૃપ્ત થઈને જય જયકાર કરવા લાગ્યા. અને આ વસ્તુ આત્મારામ વૈરાગી સાંભળી એટલે મનમાં બળીવા માંડ્યો. વાલા ભક્તજનો, નીલકંઠ પ્રભુનો જય જયકાર થઈ ગયો ને બ્રાહ્મણોની 84 નિર્વિઘ્નપણે પૂરી નહીં થઈ. એના કારણે આત્મારામ વૈરાગી ખૂબ અકળાણો. બ્રાહ્મણોના આગેવાનોને બોલાવીને કીધું કે તમે બધાય મળીને એની જગ્યામાં જમી આવ્યા તો તમે એને પહેલાં પૂછ્યું, એની નાત પૂછી કે બધા ભૂદેવો તમો તો વર્ણાશ્રમ ધર્મને બહુ માનો છો, તો તમારે મોટે ઉપાડે લાડુ જમવા અધીરા બની ગયા હતા તે સરજુદાસના સદાવ્રતે જમી આવ્યા. પરંતુ 84 કરાવનારની સરજુદાસનું દૂધ પૂછ્યું હતું, જેનું તેનું ખાઈને ધર્મ ખોવા બેઠા છો. તમે હરખ પદુડા થઈને દોડ્યા ગયા હતા, પણ સરજુદાસ કઈ નાતના છે તે પૂછ્યું તું ખરું. આત્મારામથી અંતરથી દ્વેષસભર ઈર્ષાયુક્ત વાણીથી આગેવાન બ્રાહ્મણો પ્રભાવિત થઈ ગયા, થોડી મૂંઝવણમાં પણ આવી ગયા અને પરસ્પર વિચાર વિમર્શ કરી સર્વાનુમતે બધાએ વિચાર કર્યો કે આપણે અત્યારે જ આજે જ વર્ણિરાજ પાસે જઈ અને સરજુદાસની પાસે ચોખવટ કરી આવીએ. નક્કી કરી આત્મારામની જગ્યાથી પાછા નીલકંઠ વર્ણી પાસે આવ્યા. સવે આવીને પહેલાં તો દંડવટ પ્રણામ કર્યા. અંતર્યામી વર્ણિરાજ બધું જાણતા જ હતા, છતાંય એને પૂછ્યું કે તરત જ કેમ પાછા આવ્યા? ભૂદેવો ગયા અને પાછા તરત જ આવ્યા એ મને આપ જણાવો, કારણ કે હમણાં જ 84 જમીને ગયા હતા અને તરત પાછા આવ્યા છો એટલે મારા મનમાં શંકા થાય છે કે વિના પ્રયોજન એટલા બધા પાછા આવ્યા. નીલકંઠ પ્રભુના મધુર વચનો સાંભળી આગેવાનોએ સંકોચ સાથે પૂછ્યું કે સરજુદાસ, અમો વર્ણાશ્રમ ધર્મમાં રહેનારા પવિત્ર બ્રાહ્મણો છીએ અને તમારા સદાવ્રતમાં અમે જીમા
પરંતુ અમોને ખ્યાલ નથી કે તમારું દૂધ કઈ જ્ઞાતિનું છે, તેથી અમારા મનમાં શંકા ઉઠે છે. માટે આપ કૃપા કરીને જણાવો, આપનો જન્મ કઈ જ્ઞાતિમાં થયો છે, આપ કયા જ્ઞાતિના બ્રાહ્મણ છો, કે પછી કોઈ બ્રાહ્મણ જ્ઞાતિના છો કે કોઈ અન્ય જ્ઞાતિના છો. બ્રાહ્મણોનું આવી રીતનું કહેવું સાંભળી મહાપ્રભુ મંદ મંદ હસતા થકા બ્રાહ્મણોનો સંશય ટાળવા માટે પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનંત સૂર્યના તેજ ઝાંખા પડે એવા તેજસ્વી તેજમાં દિવ્ય સિંહાસનમાં નીલકંઠ પ્રભુને દિવ્ય સ્વરૂપે બિરાજેલા આ બધા જ બ્રાહ્મણોને દર્શન થયા. અનંત મુક્ત પ્રભુની પાસે સ્તુતિગાન કરે છે. બીજા અનંત દેવો અવતારો પણ ભગવાનની સ્તુતિ કરીને એકબીજાને કહે છે કે ઓહો, આ તો પરમાત્મા લાગે છે, આ દેહધારી નથી. સરજુદાસ સ્વયં ભગવાન છે, સામાન્ય વ્યક્તિ નથી. આવી રીતે મનમાં નક્કી કરી પ્રભુના સ્વરૂપનો નિશ્ચય કરી ભગવાનને પરમાત્માને આનંદથી સ્તુતિ પ્રાર્થના કરતા પોતપોતાના ઘેર પ્રત્યે જે ગામ લોકોને ઘરના માણસોને કહેવા લાગ્યા કે નવા સદાવ્રતમાં જે સદાવ્રત આપે છે ને સરજુદાસ, એ કોઈ માણસ નથી, તો સ્વયં ભગવાન છે, સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા છે. આવી રીતે મહારાજે બ્રાહ્મણોને પણ દિવ્ય દર્શન દે નિશ્ચય કરાવ્યો. વાલા ભક્તજન બહેનો, સનાતન ધર્મમાં રહેનારા બધા જ મનુષ્યો યજ્ઞ એ સામાન્ય રીત મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચીન મહત્વપૂર્ણ ક્રિયા છે. યજ્ઞનો એક મુખ્ય ઉદ્દેશ ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્ય પ્રયોજનમાં સંગઠિત કરવાનો એક હવન થયેલો પદાર્થ વાયુભીત થઈ પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે અને એમના સ્વાસ્થ્ય વર્ધન રોગ નિવારણમાં સહાયક થાય છે. આ વરણી પ્રભુએ પહેલો વહેલો યજ્ઞ વિશાળ મોટા પાયે માંગરોળમાં કરેલો. કેવી રીતે કર્યો? ઊંચા રીત વેદ મંત્રોના પુનિત શબ્દો આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે. જ્યાં યજ્ઞ થાય છે એ ભૂમિ અને પ્રદેશ સંસ્કારોની છાપે પોતાની અંદર ધારણ કરી લે છે. પ્રાચીન કાળમાં તીર્થો ત્યાં જ બન્યા છે કે જ્યાં મોટા મોટા યજ્ઞો થયા હતા. યાદ રાખો કે સ્થાનોમાં, જે ગામોમાં અને જે ધરાઓમાં યજ્ઞ થાય છે તે પણ એક પ્રકારનું તીર્થ જ બની જાય છે. એટલું યજ્ઞનું મહાત્મ્ય છે. ત્યારે જ્યાં મંદિરો હોય, સારા સારા સત્કર્મો થતા હોય, ભગવત ભક્તિ થતી હોય, એવા જે સ્થાનો હોય ત્યાં પૂર્વે બહુ યજ્ઞ યાજ્ઞાદિક થયા હોય છે. માટે એવા સ્થાનમાં જે મહિમા સમજીને રહે છે એના વિચારો ઉચ્ચ બને છે. ભૌતિક સુખો માટે, સ્વર્ગના સુખો માટે અને પરમાત્માની પ્રસન્નતા માટે યજ્ઞો કરવામાં આવે છે. તમોગુણી, રજોગુણી અને સત્વગુણી લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે યજ્ઞ કરતા હોય છે. દશરથ રાજે પુત્ર કહેતા કામેષ્ટિક યજ્ઞ કર્યો હતો. એના ફળ સ્વરૂપ એમને રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન 4 સંતાનોનો પ્રાપ્તિ થઈ હતી. પ્રાચીન મહા અને અગ્નિદ્ર વગેરે રાજાઓ મોટા મોટા યજ્ઞો કરીને સ્વર્ગમાં સુખ પામ્યા હતા. રાજસુ યજ્ઞ કરીને પાંડવોએ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. શ્રી રામ ભગવાને પણ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. સ્વયં સ્વામિનારાયણ ભગવાને રેકોર્ડ તોડી નાખ્યો હતો. પ્રભુએ તો અનેક યજ્ઞ કરાવ્યા હતા. સંવંત 1865નો જેતલપુરનો ભવ્ય યજ્ઞ અને 1867નો ડભાણનો ભવ્યાતિ ભવ્ય યજ્ઞ આ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ બની ગયો છે.
એ જ પ્રમાણે શ્રીજી મહારાજે માંગરોળમાં ગંગાજળિયા વાવ ખોદાવી બ્રાહ્મણોને 84 કરાવ્યા અને પછી વાવના કિનારે સૌ પ્રથમવાર વાવનું ભેરું કર્યું ત્યારે વિશાળ યજ્ઞ કરાયો છે. એમાં ઘીની અનેક આહુતિઓ આપી દેવતાઓને તૃપ્ત કર્યા હતા. એ વખતે શ્રી હરિએ દેવતાઓનું પૂજન કર્યું, મહાન ઐશ્વર્ય બતાવ્યું. સભામાં યજ્ઞમાં બેઠેલા સંતો અને હરિભક્તોને યજ્ઞ કરવા બેઠેલા પ્રગટ શ્રી હરિના દિવ્ય દર્શન થયા હતા. દિવ્ય તેજના કારણે સૌના મન શ્રી હરિની મૂર્તિમાં ખેંચાઈ ગયા હતા. સૌ પ્રથમ વિશાળ યજ્ઞ કરી મહાપ્રભુ શ્રી હરિએ માંગરોળને મહાતીર્થ બનાવી અને પાવન કરેલ છે. આવી રીતે મહારાજે યજ્ઞ માંગરોળમાં કર્યો, ઘણા ભક્તોને સુખિયા કર્યા. એક સુંદર લીલા છે. પ્રભુ માંગરોળમાં બિરાજે છે, તીર્થવાસીઓ સદાવ્રત ચાલે છે, એમાં જમવા આવે છે. એમાં એક પ્રસંગ બન્યો છે. એક વૈરાગી મહંત આવ્યા છે. હમ મહંત કી સાથ ખાએંગે. વૈરાગી સાધુ સદાવ્રતની જગ્યામાં આવ્યા છે. તીર્થવાસી માની અને સંતોએ સદાવ્રતમાં જમવા આપવા લાગ્યા. ત્યારે સાધુ બોલ્યા, હમ કોઈ ફાલતુ બાવા સાધુ નહીં, हम ऐसे दरिद्र तीर्थवासी के साथ बैठकर भोजन नहीं करेंगे. हम तो बड़ी जगह के महंत है, इसीलिए यहाँ के महंत के साथ बैठकर ही खाएंगे. यदि तुम महंत के साथ खाना खाने नहीं दोगे तो हम यहाँ का भोजन नहीं करेंगे और भूखा प्यासा चले जाएंगे. जो निर्णय करना है वो अब कर लो, वरना हम चल जाएंगे. લેવી ધમકી આપી કે હું તો અહીંના જે મહંત હોય ને એની સાથે જમીશ. આવી રીતે કહીને બાવાજી મનોમન વિચારવા લાગ્યા, इस कलयुग में तो बड़ी बड़ी जगह है कि महंत लोग सुबह दोपहर और शाम 3 बार अच्छे अच्छे पकवान और फरसान पेट भर के खाते हैं और अच्छी अच्छी हरी हरी सब्जी भी तरह तरह की मंगाव कर खाते हैं. सदाव्रत में खाने वाले को तो ऐसा कुछ नहीं मिलता, इसलिए आज तो महंत के साथ बैठकर ही प्रसाद खावेंगे. એને એવું હશે પણ નીલકંઠ વર્ણી હારે જમવા બેસશે. આ વૈરાગી હઠે ભરાયેલા વૈરાગી બાવા આ રીતે મનમાં મીઠાઈ ખાવાના સંકલ્પો કરતા હતા. વાણીથી મન બની ગયા, મહંતની રાહ જોવા લાગ્યા. અડબંગી બાવાની વાત સાંભળી કે સંતે નીલકંઠ વર્ણીને બધી હકીકત જણાવતા કીધું કે અહીંયા એક વૈરાગી બેઠા છે, સદાવ્રતનું અન્ન ખાવાની સ્પષ્ટપણે ના કહે છે અને અમારે તો મહંત આયના છે એની સાથે જમવું છે. પ્રભુ આવ્યા, મંદ હસતા થકા કહેવા લાગ્યા, તમે 2 આસન પાથરીને મારા માટે જે જમવાનું બનાવ્યું છે એના પાત્રમાં પણ પીરસો. આ પ્રમાણે સૂચના આપી પ્રભુ વૈરાગી પાસે ગયા, પોતાની સાથે જમવા આવવા કીધું. ત્યારબાદ વૈરાગી હરખાતે અહીંયા નીલકંઠ પ્રભુ સાથે જમવા બેઠા. એટલે સંત બાજરાના રોટલા અને લવિંગિયા મરચાના વાળેલા ગોળા લાવી અને બંનેને પીરસ્યા. લીલો ગોળો જોઈને બાવાજીને મનમાં ગલગલિયા થવા લાગ્યા, મોંમાં પાણી આવવા માંડ્યું અને લીલા કલરનો લાડુ સમજી અડધો લાડુ પ્રેમપૂર્વક મોંમાં મૂકી દીધો. અને જેવો લાડવો મોંમાં મૂક્યો અને એ જ ક્ષણે જીભ ને આંખ ને હોઠ ને નાક બળવા માંડ્યા, માથામાંથી પરસેવાના ટીપા પડવા માંડ્યા, આંખમાંથી નાકમાંથી ને પાણી નીકળવા માંડ્યું અને તીખું લાગવાને કારણે બાવો જોરથી બૂમો પાડવા લાગ્યો, ઓ રામજી મર ગયા, એ મુझे क्या खिला दिया, अब मैं क्या करूँ.
મહંતજીની સાથે જમવા બેસે તો આવો લાભ મળે. બૂમો પાડતા પાડતા નીલકંઠ પ્રભુને વળી દઈએ આવી એની ઉપર, એટલે કીધું ઘી લાવો. પછી ઘી પાયું. થોડીક બળતરા શાંત થઈ. બાવાએ વરણી પ્રભુની સામું જોયું તો પ્રભુ તો પ્રેમથી મંદ મંદ હસતા થકા મરચાના ગોળા ખાઈ રહ્યા હતા. આ જોઈને બાવાને આશ્ચર્ય થઈ ગયું કે ઓહો, આ વરણી મરચાના ગોળા ખાય છે, એને કાંઈ નથી થતું, ને પોતે તો આખા લાલ પીળા થઈ ગયા, બધેથી પાણી નીકળવા માંડ્યું. બોલો, આશ્ચર્ય થયું. ભગવાન ન જ આવું બધું પચાવી શકે, કોઈની તાકાત નથી. મહારાજે માંગરોળમાં બહુ સુંદર ફૂલદોલોત્સવ ઉજવેલો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા છે. હરિકૃષ્ણ ઘનશ્યામ નીલકંઠ વર્ણી સરજુદાસ સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ આવા નામોથી પ્રસિદ્ધિ પામીને પ્રભુ વિચરણ કરતા કરતા સંમત 1858 માંગરોળ પધાર્યા છે. અગાઉ ઘણીવાર પધારેલા નીલકંઠ વર્ણી સરજુદાસ નામે ઓળખાતા ને હવે પ્રભુ સ્વામિનારાયણના નામે ઓળખાય છે. ભગવાનની ખ્યાતિ સ્વામિનારાયણ ભગવાનના નામે થઈ ગઈ છે. અનંત કોટીના નિયામક પુરુષોત્તમ નારાયણ સ્વયં આજે પોતાના ગામને પાવન કરવા પધારવાના છે. એવું જાણી માંગરોળના આબાલ વૃદ્ધ નાના મોટા બધા જના અંતરમાં આનંદ ઉભરાઈ ગયો છે. સૌ સત્સંગીઓના અહીંયા હિલોળા લેવા લાગ્યા છે. વહેલા ઉઠી નાના મોટા બાળકો નાય ધોઈ પવિત્ર થઈ નવા વસ્ત્રો પહેરી નાચતા અને કૂદતા, સ્ત્રીઓ બજારોમાં ઘૂમવા લાગ્યા છે. યુવાનો પોતાની અનેક પ્રકારની કળાઓથી પ્રદર્શિત કરી પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા માટે વિશેષ ગામને શણગારવા લાગ્યા છે. વૃદ્ધો મળે કે યુવાન હોય ને શું જાણે એવી રીતે વૃદ્ધોને યુવાની આવી ગઈ છે. ભગવાન આવવાના છે. નવા કપડાં પહેરી માથે પાઘડીઓ બાંધી હાથમાં ટેકનની લાકડીઓ લઈ મંદ ગતિ ગામના પાદર જવા ઘેરથી નીકળીને ચાલવા લાગ્યા છે ભગવાનને સામૈયું કરવા. બીજી તરફ ગામની નાની મોટી બાળાઓ યુવતીઓ અવનવા શણગાર સજી સજીને વારંવાર દર્પણમાં મુખ જોવા લાગી છે. દર્પણમાં પોતાના શણગાર જોઈને મનોમન બોલવા લાગી, અરે આ તો લગ્નમાં જવાનું હોય એવો શણગાર પહેરી લીધા, મારે તો પ્રગટ પ્રભુના દર્શન કરવા જવાનું છે, આ શૃંગાર ન શોભે. આવું વિચારી પહેરેલા આભૂષણો વસ્ત્રો બદલવા લાગી. શોભાયાત્રાને અનુરૂપ વસ્ત્રોના શણગારો બધી સ્ત્રીઓ સજવા લાગી છે. હરિભક્ત નર નારીઓ માંગરોળના સજ્જન લોકો સૌ સાથે મળી સામૈયું લઈ ગામના ગોંદરે આવી પહોંચેલા. પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ ભગવાનના સ્વાગત કરવા માટે ઢોલ, નગારા, શરણાઈઓ, સૂર, કીર્તનો, ધૂન ગાતા ગાતા ગોવર્ધનભાઈને ત્યાં આવી પહોંચ્યા. ગાતા વાતા આવ્યા છે. ઉતારો કરી સુંદર મજાના ઢોલિયા ગાદી તકિયા બિછાવીને તૈયાર છે. પ્રભુ બિરાજમાન થયા છે. માંગરોળની આજુબાજુના ગામડાના ભક્તોને ખબર પડતા એ પણ દોડી આવ્યા છે પ્રભુના દર્શન કરવા. અને એ સમયે મહારાજે સભા કરીને કહ્યું છે, વાલા સત્સંગીઓ, અમોને એ માંગરોળમાં પુષ્પ દોલોત્સવ કરવાની ઈચ્છા થઈ છે. તમારો આ બાબતનો જે અભિપ્રાય હોય તે જણાવો. પ્રભુના આવા વચનો સાંભળી સૌ હરિભક્તો રાજી થયા છે. અરે મહારાજ, આમાં અમારે શું કહેવાનું હોય? તમોએ તો અમારા મનની વાત કહી દીધી. ઉત્સવ કરવાની ઈચ્છા તો અમારે સર્વેને હતી, ત્યાં તમોએ જ અમારો મનોભાવ જાણી
અને ઉત્સવની રજૂઆત કરી દીધી. અમે તો કૃતાર્થ થઈ ગયા છીએ કે તમો અમને સામે ચાલીને ઉત્સવની વાત કરી. હે પ્રભુ, અમે રંગોત્સવ માટેની સામગ્રીઓ આપના માર્ગદર્શન પ્રમાણે તૈયાર કરીએ છીએ. ત્યાં સુધી પ્રભુ આપ આરામ કરો. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે હોળિકાનું સુંદર રહસ્ય સભામાં પહેલાં કીધું છે. ફાગણ સુદ પૂનમે વિશાળ સભા થઈ. અનેક ગામડાઓમાંથી અનેક અસંખ્ય હરિભક્તો આવ્યા હતા. પોતપોતાની યોગ્ય પ્રમાણે બેસી ગયા છે. પ્રગટ પ્રભુના દર્શન કરતાં કરતાં પ્રભુની અમૃત વાણીનો સાંભળવા એકાગ્ર બની ગયા છે. જેમ સૂર્યની ચંદ્રની સામે ચકોર એકાગ્ર થઈ અને જોઈ રે, એવી જ રીતે મહારાજની સામે બેઠેલા પોતાના આશ્રિતો એકી દ્રષ્ટિએ ભગવાન સામું જોઈ રહ્યા છે. પ્રભુ પણ કરુણામય દ્રષ્ટિ કરી દિવ્ય વાણી સાથે હોલિકા ઉત્સવનું રહસ્ય કહેવા લાગ્યા છે. મહારાજના મુખારવિંદમાંથી અમૃતમય વચનો વહેવા લાગ્યા છે. હે વાલા ભક્તજનો, ફાગણ મહિનામાં હોલિકાનો ઉત્સવ સૌ કરે છે. ભક્ત પ્રહલાદનો નાશ કરવાની ફૈબા હોલિકા એને ખોળામાં લઈ અગ્નિમાં પ્રવેશ કરે છે. પરંતુ ભગવાનની ઈચ્છાથી હોલિકા બળી જાય છે અને પ્રહલાદની રક્ષા થાય છે. આસુરી તત્વો પર દૈવી તત્વનો વિજય થાય છે. હોલિકાના આસુર ભાવનો તિરસ્કાર કરતાં કરતાં લોકો અસ્ખલિતમાં ઉતરી ગયા. એવી ભૂંડી ભાષા બોલવાથી, સાંભળવાથી વૃત્તિઓ ઉશ્કેરાય છે. મન ભ્રષ્ટ થાય છે, દેહ પણ ભ્રષ્ટ થાય છે. માટે એવા કુરિવાજોનો ત્યાગ કરવો જોઈએ. હોલિકાને દિવસે આવું બધું હશે એટલે મહારાજે થોડીક ટકોર કરી. હરિભક્તોએ તો ફાગ બોલવી ન જોઈએ, કારણ કે તેમાં આવતા અપશબ્દો બુદ્ધિ ફેરવી નાખે છે. આ પ્રસંગે ભગવાન પ્રહલાદની રક્ષા કરી એટલે ભગવાનનો વિજય થયો. એ આનંદમાં સૌએ રંગે રમવું અને આનંદ માણવો જોઈએ કે ભગવાનનો વિજય થયો અને આસુરોનો નાશ થયો. સર્વે હરિભક્તો એક ચિત્તે શ્રીજી મહારાજના અમૃત વચનો સાંભળી રહ્યા છે. પ્રભુની એક જ ઈચ્છા હતી કે લોકોના હૃદયમાંથી અસદ વાસના, અસદ ભાવ, અસદ પ્રકૃતિ અને અસદ આશય નિર્મૂળ કરવા. બધું કાઢીને ભક્તોના પવિત્ર અંતઃકરણમાં પોતાની મૂર્તિ સુખ આપવું. આ ઉત્સવનું રહસ્ય સમજાવી અને ભક્તોને ભક્તિનો માર્ગમાં આગળ વધારવા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ સમય આધા ધૂંધીનો હતો. અક્ષર જ્ઞાનના અભાવે, વહેમોના વમળમાં લોકો ફસાયા હતા. જૂની રૂઢિચુસ્તતાને તોડવાની કોઈ હિંમત કરતું નહીં. અનીતિ, અનાચાર, અશ્વલિલિતા સર્વત્ર પ્રસરી ગયા હતા. વામપંથી, કુળાપંથી ના અધર્મને ધર્મના નામે ધતિંગો થતા હતા. ભ્રષ્ટાચારો થતા હતા. ભક્તિમાં તો સાવ જડ અને અજ્ઞાન પ્રજામાં નીતિનું, સદાચારનું ને ભક્તિનું વાતાવરણ પ્રવર્તાવ્યું ખૂબ જ કઠણ હતું. એ સમયે શ્રીજી મહારાજે આવા વિકટ સમયમાં લોકોને સ્નેહનો બંધન બાંધીને બહારનો કુસંગ છોડાવી અંતરમાં ભક્તિનું પ્રાગટ્ય કરાવ્યું છે. બ્રહ્મ સ્થિતિએ પહોંચાડી દીધા છે. અને ત્યાર પછી ફાગણવત પડવાને દિવસે નરનારાયણ દેવનો પ્રાગટ્ય દિન હોવાથી ફૂલનો હિંડોળો બાંધ્યો છે. ઠાકોરજીને તેમાં પધરાવી પૂજન કરી આરતી કરી છે. ત્યારબાદ હરિભક્તોના આગ્રહને કારણે ફૂલના હિંડોળામાં સ્વયં પ્રગટ પ્રભુને બિરાજમાન કર્યા છે. એના કારણે બધા જના અંતરમાં ખૂબ આનંદ અને ભાવ વિભોર થઈ
સંતો ભક્તો પ્રભુને પ્રેમથી ઝુલાવા લાગ્યા છે. જય જયકાર થવા લાગ્યો છે. સ્વામિનારાયણ ભગવાને પુષ્પદોલોત્સવ કર્યો અને ત્યારબાદની બહાર હાલમાં મંદિર છે ત્યાં વડ અને આંબલીઓના વૃક્ષની છાયાવાળા સ્થાનમાં મહારાજે સભા કરી છે. ઉત્સવ પૂર્ણ કર્યા પછી માંગરોળના મુખ્ય ભક્તો, જેમાં ગોવર્ધનભાઈ શેઠ, દામોદરભાઈ, રામચંદ્ર શેઠ, રતનજીભાઈ, મૂળચંદ્ર, વણિક ભક્તો બિરાજમાન હતા. મંછારામભાઈ, ધનજીભાઈ, માધવજીભાઈ, આનંદજીભાઈ, ત્રિકમભાઈ વગેરે ક્ષત્રિય ભક્તો પણ બેઠેલા છે. અન્ય જ્ઞાતિના ભક્તો પણ આવીને બેઠા છે. સ્ત્રી ભક્તો પણ રાયબા જેવા ભાનુબા વગેરે ભક્તો બેઠા હતા. અને એ સમયે ભક્તવત્સલ ભગવાન કરુણા દૃષ્ટિ કરીને બોલ્યા છે કે ભક્તો, અમો અન્ય ભક્તોને દર્શન દેવા માટે અહીંથી જઈશું. આવું સાંભળી સર્વે ભક્તોએ વિનંતી કરી છે, અરે મહારાજ, હજુ તો તમે હમણાં જ પધાર્યા છો. અમારી સર્વેની તો એવી ઈચ્છા છે કે આપ ઘણા સમય સુધી અહીં જ રહો, ઉત્સવ સમયાઓ કરી સૌને આનંદ કરાવી આપની મૂર્તિનું સુખ આપો. વલ્લભ ભક્તજનો, માંગરોળના ભાવિક ભક્તોની વિનંતી સાંભળી પ્રગટ શ્રી હરિ રાજી થકા કહે છે કે આવા સમયમાં રામનવમી આવી એટલે એ સમયમાં પણ અનેક ગામોમાંથી હરિભક્તો આવ્યા છે. હરિભક્તોએ સામૈયું કર્યું છે ધામધૂમથી. ત્યારબાદ વૈશાખ સુદ ત્રીજ કહેતા અક્ષય તૃતીય આવી છે. ઋષિ ચૌદશ ભીમ એકાદશીનો મહારાજે હરિભક્તોનો ભાવ હતો એટલે ભગવાન રોકાણા અને જેઠ માસ લગભગ ઉતરવા આવ્યો, પણ વરસાદનું કંઈ વાતાવરણ દેખાતું નથી. સૂર્ય અગ્નિ વર્ષા અસહ્ય વરસાવી રહી છે. પાણીનો પણ જાણે કાળ પડ્યો હોય એવું દેખાતું હતું. નદી, તળાવ, કૂવા વગેરે સુકાવા લાગ્યા છે. પ્રાણીઓ, પશુ, પંખીઓ, મનુષ્યોની મૂંઝવણ છે. હરિના ધ્યાનમાં આવી આજે એક વાવ, એટલે એના પાદરમાં જ એ વાવ પુરાતની હતી, પણ ઘણા સમયથી દટાઈ ગઈ હતી. માંગરોળના નવા વઝરુદ્દીનની મંજૂરી લેવા માટે એક સત્સંગીને મહારાજે મોકલ્યા છે કે જો વાવ ગળાવીએ તો અત્યારે પાણીની બહુ ખેંચ છે, વાવમાં પાણી આવે તો આખા ગામને સુખ થઈ જાય. મહારાજની ઈચ્છા જાણી નવાબ સાહેબે કહેવરાયું છે કે પ્રગટ પ્રભુ, હું તો આપનો સેવક છું. આપ આજ્ઞા કરો એટલે પુરાતની વાવ હું ખોદાવી દઉં. આપને આ કાંઈ મુશ્કેલી લેવાની પણ નથી. આવો સંદેશો સાંભળીને મહારાજ બહુ રાજી થઈ ગયા અને બીજો પત્ર લઈને સત્સંગીને રાજ કચેરીમાં મોકલી પત્રમાં લખ્યું, આપની પરવાનગી મળી એ ઘણું બધુંય છે. શ્રમ યજ્ઞ તો અમારા સંતોને હરિભક્તો કરશે. લોકોના ભલા માટે શ્રમ કરવો એ પણ એક ભક્તિ જ છે. મહારાજ આવા પરોપકારના કાર્યો ખૂબ જ કરાવ્યા છે. જ્યાં પાણીની ખેંચ હોય ત્યાં તળાવો બંધાવ્યા છે. કારિયાણીમાં પણ મહારાજે માથે રહી અને આખું તળાવ હરિભક્તોને સંતો પાસે ખોદાયું. પોતે પણ પાવડોને કોદાળી હાથમાં લેતા. જીવના મોક્ષ માટેના આભને આંબે એવા મંદિરો, 6 મંદિરો ગુજરાતમાં 10 વર્ષમાં કરી દીધા. એ પણ એક પરોપકારનું જ કાર્ય છે. એ જ મોક્ષનું સદાવ્રત છે. એ પણ ભગવાને માથે ઈંટો લઈ અને આ કાર્ય કરાવ્યા છે. મહારાજનું આવું નિર્માનીપણું જોઈને સ્વયં વઝરુદ્દીન નવા પ્રગટ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. સાથે ડંકા નિશાન સૈનિકોની પલટણ પણ આવી. મહારાજે એનું યથાયોગ્ય સન્માન કર્યું છે. બાજુમાં ખુરશી નાખી ક્ષેમ કુશળથી બેસાડ્યા. પૂછ્યું છે. વઝરુદ્દીને 2 હાથ જોડીને વિનંતી કરીને બોલ્યા, તમે કહો ને
એ ઠેકાણે હું નવી વાવ ગળાવી દઉં અથવા પુરાઈ ગયેલી વાવ ગળાવી દઉં, પણ મને આ સેવા કરવાનો લાભ આપો. નવાબની વિનંતી સાંભળી પ્રગટ પ્રભુ મહારાજ એમને કહેવા લાગ્યા છે, સુણી બોલિયા શ્રી ભગવાન, અહીં કરવું છે તીર્થ સ્થાન, કરે શ્રમ સહુ સંતોની સાથ, ગાળ કાઢું વળી મારે હાથ, હરિભક્ત કરે કામ જ્યારે, તીર્થ થાય પવિત્ર તો ત્યારે, મોટા આ ભૂમિનો મહિમાય, વધે તે કરવો છે ઉપાય. તમે તો વાવ ગળાવી દો, પણ અમારે આ ભૂમિનો મહિમા વધારવો છે કે હરિભક્તોની સાથે જે કોઈ કામકાજ કરશે ને તો એનું કલ્યાણ થશે ને પવિત્ર બનશે અને તીર્થ પ્રગટ થશે, હરિભક્તો સંતો ગાળશે. એટલે એવો કીધો છે સંકલ્પ અમે, માટે તરત રજા આપો તમે, બોલ્યા ભૂપ સુણી તે હટાણે, કરો આપની ઈચ્છા પ્રમાણે. ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટા અમારે કાજ, મારે ભૂમિના ભાગ્ય પાર, થશે વિખ્યાત વિશ્વ મોજાર, થશે આ સ્થળે તીર્થ સ્થાન, ભલો જાણીશ હું ભાગ્યવાન, સારા શબ્દો સુણી હરી આવા, વાવ માંડી તે તરત ખોદાવા. સતસંગી કરે સહુ કામ, કરે કામ ત્યાં શ્રી ઘનશ્યામ, ભક્ત દેશી તથા પરદેશી, બાઈ ભાઈ રહે નહીં બેસી. કોઈ પણ હરિભક્તો આવ્યા હોય મહારાજના દર્શન માટે ખાલી, અને આ કામ જોવે તો બધા જ હરિભક્તો સંતો જે જોવે ને બધાય મળતા હતા સેવા કરવા, કોઈ બેસી નહોતું રહેતું. હરિભક્તો હજારો હજાર, ગાળ કાઢે કરે જય જયકાર, સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. 10 દિવસ કર્યું કામ જ્યારે, વારી વાવમાં આવ્યું તે વારે, મિષ્ટ જળ સુર સરિતા સમાન, કર્યું શ્રી હરિએ તેમાં સ્નાન. કેવું સરસ જળ આવ્યું. 10 દિવસ આ વાવ ખોદાવાનું કામ બધા જ હરિભક્તોએ ભેગા મળી અને પાછું ભક્તિ સાથે કથા શીખવાડે છે આપણને. કાંઈ પણ સેવા કાર્ય કરતા હોઈએ તો દેહથી પ્રવૃત્તિ થતી હોય તો જીભેથી ભગવાનનું સ્મરણ, સંકીર્તન, ધૂન કરવા. અષ્ટકો બોલતા જાય છે, કીર્તનો બોલતા જાય છે, શ્લોક બોલતા જાય છે સંતો, અને જય જયકાર કરતા જાય છે મહારાજનો. એવા આનંદ ઉત્સાહથી વાવ ગળાવાનું કામ થાય છે. 10 દિવસમાં તો વાવમાં પાણી આવી ગયું. કેવું પાણી આવ્યું? તો સ્વર્ગની સરિતા જેવું પાણી આવ્યું, ગંગાજી જેવું ગંગાજળ એવું ભગવાન હોય ત્યાં કાંઈ બાકી રહે. બધા જ તીર્થો આવીને વાસ કરે. ભગવાને સ્નાન કર્યું છે, હે નવાબ સાહેબ અમારે અહીં સુંદર તીર્થ કરવું છે. આ સંતો અને હરિભક્તો વાવ ખોદશે અને હું મારા હાથથી ગાળ કાઢીશ એટલે આ તીર્થ વિશેષ પવિત્ર થઈ જશે. આ માંગરોળ ભૂમિનો મહિમા વિશેષ વધે, એના માટે અમારે આ શ્રમ કરવો છે. માટે તમે રજા આપો એટલે અમારી સેવા પણ અમે માની લેશું. મહારાજનું આવું કેવું સાંભળી વઝરુદ્દીન નવાબ બોલ્યા, આપની ઈચ્છા હોય એ રીતે આપ કરી શકો છો. હું તો આપનો સેવક છું. તમો અમારા કારણે જે પ્રગટ્યા છો, માટે તમોને જેટલા ધન્યવાદ આપી એટલા ઓછા છે. ભાગ્ય અમારા છે તેને આપ તીર્થત્વ આપીને વિશ્વ વિખ્યાત બનાવી રહ્યા છો.
વઝરુદ્દીને કહે છે કે પ્રભુ, હું તો મારી જાતને અતિ ભાગ્યશાળી માનું છું, કારણ કે આ વાવને તીર્થ બનાવીને પ્રખ્યાત કરવાના છો આપ. ત્યાર પછી નવાબ પ્રણામ કરી અને પોતાના સ્થાને ગયા છે. મહારાજની આજ્ઞાથી સંતો અને હરિભક્તો વાવ ગાળવા લાગ્યા છે. સાક્ષાત પરમાત્મા પણ એમાં સેવા કરવા લાગ્યા છે. એટલે આ મહાતીર્થ સ્થાન છે, એટલે એના ગુણ ગવાય છે. ઉનાળાના ખરા તાપમાં 10 દિવસ સુધી સતત મહેનત કરીને હરિજીની કૃપાથી મીઠું અને ટોપરા જેવું પાણી એવું નીકળ્યું છે. પાણી જોઈને સૌ સંતો ભક્તો ઉચ્ચે સ્વરે ભગવાનનો જય જયકાર કરવા માંડ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનનો જય હો. મહારાજે સ્નાન કરી પ્રસાદીનું પાણી બધાઈને છાંટ્યું છે અને આ વાવને તીર્થરાજ બનાવી છે. વાલા ભક્તજનો, માંગરોળમાં જેવી વાવ છે પ્રસાદીની, એવી જ વાવ આ લોજમાં છે, એવી જ વાવ માંગરોળમાં જ છે. વરણી રૂપે પણ મહારાજ આવ્યા હતા અને પછી મહારાજ સત્સંગમાં આવ્યા પછી પોતે પાસે ઊભા રહી સાથે સેવા કરી અને આ વાવને ગળાવી છે. એવી મહાપ્રસાદની વાવ દર્શન કરવા જાઓ તો પાણી માથે ચડાવજો અથવા તો સ્નાન પણ કરીને પરમ પાવન પવિત્ર આ જળથી થશો. 10 દિવસ સખત સેવા કરી છે અને એમાં પ્રગટ પ્રભુની કૃપા ભળી એટલે મધુર જળ પ્રગટ થયું અને જોતામાં તો વાવ આખી પાણીથી ભરાઈ ગઈ. આવું આશ્ચર્ય જોઈ સૌ કોઈને આનંદ થયો છે. મહારાજ પાસે જઈને વિનંતીના રૂપમાં કહેવા લાગ્યા, પ્રભુ આપ આ પ્રથમ આ વાવમાં સ્નાન કરી પ્રસાદીની કરો, ત્યારબાદ બીજો વિધિ કરાવીએ. સંતો ભક્તની વિનંતી સાંભળી શ્રીજી મહારાજે વાવમાં સ્નાન કર્યું છે. પ્રસાદીનું જળ સર્વ ભક્તોને છાંટ્યું. મહારાજની આજ્ઞા થતાં મયારામ ભક્તે થોડા જ સમયમાં બધી જ તૈયારી કરી દીધી છે. વિદ્વાન પુરોહિતોજીને પણ આવી ગયા છે. પૂજનનો વિધિ શરૂ કર્યો છે. વિધિ કરવા માટે સ્વયં મહારાજ બિરાજમાન થયા છે. ત્યારબાદ બ્રાહ્મણોએ શાસ્ત્રના વિધિ અનુસાર ભર્યું કર્યું કહેવાય ને, એટલે વાવનું ભર્યું કર્યું, વાવ ગળાવી પૂજન કરાવ્યું. વિધિ કરતાં કરતાં મહારાજ એકાગ્ર ચિત્તે નિહાળતા મયારામ ભટ્ટ અન્ય વિપ્રોને મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યું છે. વિષ્ણુના સ્વરૂપે ચતુર્ભુજ દર્શન દીધું છે. એક બાજુ ધર્મદેવ, બીજી બાજુ ભક્તિ માતા દેખાણા છે. સૌને આશ્ચર્ય થઈ અને જોઈ રહ્યા છે. એ સમયે હસતા હસતા મહારાજ બોલ્યા છે, ભૂદેવો કેમ સ્થિર થઈ ગયા છો? વિધિ પૂર્ણ તો કરાવો. મહારાજની ઈચ્છાથી તેઓના સ્વરૂપમાં વિષ્ણુનું સ્વરૂપ દેખાતું બંધ થયું છે. ત્યારે સૌ પાછા ભૂદેવો ભાનમાં આવ્યા છે. સૌ બ્રાહ્મણો મહારાજને હાથ જોડીને કહેવા લાગ્યા છે, પ્રભુ આપ તો સાક્ષાત ભગવાન છો. અમારા કલ્યાણને અર્થે આપ પ્રગટ થયા છો અને આ સેવા કરી વાવને તીર્થત્વ આપે જ આપ્યું છે. બ્રાહ્મણોની પ્રાર્થના અને સ્તુતિ સાંભળી મહારાજ એના તરફ આશીર્વાદ સૂચક દ્રષ્ટિ કરી છે. એટલે સર્વે બ્રાહ્મણો કૃત્ય થઈ ગયા છે. ત્યારબાદ દરેક બ્રાહ્મણોને મહારાજે મિષ્ટ ભોજન કરાવ્યા છે, દક્ષિણાઓ આપી છે, ખૂબ બ્રાહ્મણોને રાજી કર્યા છે. મહારાજને બ્રાહ્મણો બહુ વહાલા હતા. ભગવાન એટલે વિપ્રકુળમાં જન્મ ધારણ કર્યો. દ્વિજકુળ દેહ ધરી પ્રગટ થયા સહજાનંદ હરી. સર્વરિયા બ્રાહ્મણને ત્યાં ધર્મદેવ ને ત્યાં ભગવાન બ્રાહ્મણ કુળમાં, ઉચ્ચ કુળમાં ભગવાને જન્મ ધારણ કર્યો. બ્રાહ્મણો જ્યાં જ્યાં મહારાજને મળતા, પૂજન કરતા, એને દક્ષિણ આપતા, મિષ્ટ ભોજન જમાડીને ખૂબ રાજી કરતા.
વાલા ભક્તજનો, પ્રગટ પ્રભુના આશીર્વાદથી ગામની પાદરની પુરાઈ ગયેલી વાવમાં મધુર જળ આવ્યું, સ્નાન કર્યું, વિશેષ જળ પ્રસાદીની કરી. વાવ આજે પણ ભવ્ય શિખરબંધ મંદિરમાં જ અખૂટ જળથી ભરેલી છે. આજે માંગરોળ જતા સત્સંગી નરનારીઓ એ વાવમાં ઉતરી દર્શન કરી એનું જળ પ્રસાદીનું જાણી પોતાના ઘેર લઈ જાય છે અને સાજા માંદા પ્રસંગોએ એનો મહિમા જાણીને ઉપયોગ કરે છે, માંદાને પીવડાવે છે, શુભ પ્રસંગે પૂજામાં પણ વાપરવામાં આવે છે, દેવોના અભિષેક પણ એના જળથી જ કરવામાં આવે છે. માટે માંગરોળ દર્શન કરવા જવું ત્યારે અવશ્ય આ પ્રસાદીની વાવમાં સ્નાન કરીને દર્શન કરવા. આવી રીતે મહારાજે વાવને પણ તીર્થત્વ આપ્યું, ગંગાજી પ્રગટ કર્યા, સૌને એક આસ્થાનું સ્થાન મહારાજે બતાવ્યું, એક પરોપકારનું કામ કર્યું. પાણીથી જેને ખેંચ હતી એવા પશુ પ્રાણી પંખી માણસોની મૂંઝવણને પ્રભુએ દૂર કરી છે ને બધાને જીવત દાન આપ્યું છે. 10 જ દિવસમાં કાળા ઉનાળામાં તરત જ પાણી આવી જાય એ તો ભગવાન હોય તો જ આ વાત બની શકે છે. મહારાજે માંગરોળમાં બહુ બધી લીલાઓ કરી છે અને બધા ભક્તોને દિવ્ય દર્શન આપીને નિષ્ઠાવાન બનાવ્યા છે, નિશ્ચય કરાવ્યો છે. ભગવાન ગર્વગંજિત છે, કોઈનો ગર્વ ભગવાનને ગમતો નથી. એમાં માંગરોળમાં રામાનંદ સ્વામીનો એક વણિક મેઘજીત નામનો એનો શિષ્ય રામાનંદ સ્વામીનો હતો અને સ્વામીની કૃપાથી સમાધિ સ્થિતિને પામ્યો હતો. સ્વેચ્છાથી સમાધિમાં ભગવાનના ધામમાં જઈ શકતા હતા. પોતાની ઈચ્છા પ્રમાણે દેહનો ત્યાગ કરી શકવાની એનામાં શક્તિ પણ હતી. આટલી સામર્થ્ય આવી હતી એના કારણે એની હારોહાર પાછો અહંકાર આવી ગયો હતો. સંતોને ને મહારાજની પણ અવજ્ઞા કરતો હતો, ભગવાનનો તિરસ્કાર કરતો હતો. મદમાં અંધ બનેલો મેઘજીત એક વાર સભામાં આવી પોતાની બડાઈની ડીંગ મારવા લાગ્યો અને મુક્તાનંદ સ્વામી સંતોને તિરસ્કાર કરી બ્રહ્મવિદ્યાનો વિવાદ કરવા લાગ્યા. આવું ઉદ્ધત વર્તન જોઈ સભામાં બેઠેલા પ્રગટ પ્રભુ શ્રી હરિ બોલ્યા, અરે મેઘજીત, દેવોને પણ પૂજનીય એવા મુક્તાનંદ સ્વામી સંતોનો તિરસ્કાર કેમ કરો છો? તમારું સામર્થ્ય હું જાણું છું, ક્ષણ માત્રમાં તમોને અભિમાન રહિત કરી દઈશ. મહારાજનું આ રીતનું કહેવું સાંભળી એને કહેવા લાગ્યા, વર્ણી, તમે તો આજકાલના આવેલા છો, માટે મને શું કરી લેવાના છો? હું તો રામાનંદ સ્વામી વખતનો છું અને રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર છું, મા સિદ્ધ છું, તેમજ ઉંમરે કરીને પણ તમારા કરતાં મોટો છું. તમારા કરતાં શ્રેષ્ઠતા મારામાં છે, સમજ્યા? માટે તમે મારી આજ્ઞામાં રહો. હું તમારા કરતાં વયોવૃદ્ધ, તપોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ છું. ઘણીવાર એવું થતું હોય, વહેલા આવેલા હોય ને મોટા હોય ને થોડાક, એટલે બીજું ભલે નો ગુણ હોય પણ આનો અહંકાર હોય કે હું રામાનંદ સ્વામીનો તમારા કરતાં પહેલાંનો શિષ્ય છું. એમ જો હાલમાં હું મારું સામર્થ્ય તમને બતાવું. આ પ્રમાણે કહીને મેઘજીત એક વાસણમાં તેલ ગરમ કરી અને એમાં પોતાના બંને હાથ નાખી દીધા. હાથ નાખતાની સાથે મોટા મોટા હાથમાં ફોલ્લા પડી ગયા, બંને હાથ દાજી ગયા, છતાંય અભિમાનમાં અટંટ રહ્યા છે. મહારાજની સાથે વેરાનું બંધથી વિવાદ કરતો હતો. અહંકારના કારણે પીડાને એણે ગણકારી નહીં.
આવું જોઈને માંગરોળના બધા જ લોકોને આશ્ચર્ય પામી ગયા. મેઘજીતને મોટો સિદ્ધ માનવા લાગ્યા, એમના વખાણ કરવા માંડ્યા. પોતપોતાના વખાણ સાંભળીને મેઘજીત બધાને સાંભળતા બોલ્યો, મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એના પ્રતાપથી હું આજથી ચોથા દિવસે સ્વતંત્રપણે મારા શરીરનો ત્યાગ કરીશ. આવું સાંભળી ગર્વગંજન શ્રીજી મહારાજ બોલ્યા, મેઘજીત જોજો હો, તમે આ પ્રમાણે સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી શકો તો અમે સર્વે તમારા શિષ્ય થઈ જઈશું, અને જો સ્વતંત્રપણે દેહ ન ત્યાગ કરી શકો તો તમે મારા શિષ્ય થશો. આવું વણી કે સાંભળી લઈ, મારા શરીર અને ધામની વચ્ચે તને તો ત્રિશુંકની જેમ રાખીશ, માટે તારે બળ કરવું હોય તે કર. પ્રગટ પ્રભુના વચનોને અવગણીને ઘેર ગયો, પ્રાણ ત્યાગ કરવા નક્કી કરી લીધું. ગામની તમામ વસ્તીને જમાડવાનું નક્કી કરી લીધું, આમંત્રણ મોકલાવ્યું, પણ મહારાજને એકને જ નોતરું ન આપ્યું. મહારાજ અને મહારાજના સેવકને, મહારાજને ને ભક્તની અતૃપ્તિમાં ભગવાન અતૃપ્ત રહ્યા, બધાને નોતરું આપ્યું. ત્યારબાદ ચોથે દિવસે મેઘજીત પ્રાતઃકાળે દેહ ત્યાગ કરવા માટે પદ્માસન લગાવી ધ્યાનમાં બેસી ગયા. અને એ સમયે ગામના નરનારીઓ ટોળે ટોળા મેઘજીતને સિદ્ધિ જોવા માટે આવ્યા છે. એને જોઈને મેઘજીત વિશેષ ફૂલાયો. પોતાના મૃત્યુમાં સ્વામિનારાયણની હાંસી છે એમ માની પ્રાણવાયુને ખેંચવા લાગ્યા. એટલે પ્રાણવાયુ હૃદયાકાશમાં સ્થિર થઈ ગયો, અને એના કારણે શરીરના તમામ અંગો સ્થિર થઈ ગયા. એની આ સિદ્ધિ જોઈ માંગરોળના લોકો અવાક થઈ ગયા. ધીરે ધીરે હૃદયમાંથી પ્રાણને બ્રહ્મરંધ્રમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યો. મેઘજીત બ્રહ્મરંધ્રને ભેદી પોતાના બ્રહ્માંડથી સુષુમ્ના નાડી સાથે પોતાના પ્રાણથી એકતા કરી અર્ચી માર્ગે મંજિલ કરવીથી પણ હૃદયમાંથી પ્રાણ ઊંચે ચડ્યો જ નહીં. બહુ પ્રયત્ન કર્યા, નાડીઓ તૂટવા લાગી, છતાંય પ્રાણ હૃદયમાં જ સ્થિર થઈ ગયો. ફરીને પ્રયત્નો કર્યા, પ્રાણ એની મૂળ સ્થિતિમાં સ્થાપિત થઈ ગયો. 5 ભાગ પ્રાણના છે, પ્રાણ, અપાન, સમાન, વ્યાન ને ઉદાન. કશી નાખવા જેટલી શરીરની ક્રિયા પૂર્વવ્રત ચાલુ થઈ જાય, પરંતુ તેમ પણ ન થયું. હૃદયમાં સ્થિર થયેલો પ્રાણ ત્યાંથી નીચે ગતિ જ કરી શકે ન શક્યો. ઉપર ન ચડે, નીચે ન જાય. એના કારણે એવો મૂંઝાણો, દેહ મૂકવાનું તો પડતું રહ્યું, પણ પ્રાણની ગતિ હવે જો પૂર્વવત ન થાય તો દેહની દશા અસ્તવ્યસ્ત થઈ જશે. અને મંડી બીક લાગવા. પ્રાણની ગતિ સ્થિર થઈ ગઈ, સર્વ ઇન્દ્રિયો અચેતન થઈ ગઈ. થોડી વારમાં અત્યંત કષ્ટથી પીડાવા માંડ્યો, પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હવે એનું દુઃખ જોઈને કકળી ઉઠ્યા, પણ કોઈનું કાંઈ ઉપાય ત્યાં ચાલ્યો નહીં. આ પ્રમાણે 5 દિવસ સુધી મેઘજીત સખત પીડાયો. એણે મનોમન શ્રીહરિનું શરણું લઈ લીધું. હવે શ્રીહરિ સિવાય કોઈ ઉગાર એમ નથી. પણ વાચા ઉઘડતી નહોતી, બધી ઇન્દ્રિયો બંધ થઈ ગઈ હતી. આંખ, કાન, નાક. આંખના ઈશારાથી સગા સંબંધીને કીધું, તમે શ્રીહરિને અહીં બોલાવી લાવો. સર્વે લોકોએ વિચાર કર્યો, મેઘજીતે પ્રગટ પ્રભુની અવગણના કરીને એટલે એની સિદ્ધિઓ બધી જ નિષ્ફળ નીવડી છે. હવે જો એના કષ્ટોથી ઉગારવું હોય તો શ્રીજી મહારાજને અહીં બોલાવી જોશે. મેઘજીતના સગાઓ બ્રાહ્મણો શ્રી હરિ પાસે ગયા છે, કહેવા લાગ્યા છે, હે સહજાનંદ સ્વામી,
મેઘજીત બહુત પીડાય છે, માટે હવે આપ પધારો અને એને કંઈક ઉગારો. દયાળુ પ્રભુ સાંભળી તરત જ સંતો ભક્તોને સાથે લઈ મેઘજીતના ઘરે આવ્યા છે. કરુણાનિધિએ તેના ઉપર કૃપા કરી પોતાની દૃષ્ટિથી એની આંખમાં સાંધી અને મેઘજીતની આંખની કીકીઓ હલવા લાગી. એક પછી એક ગાત્રોમાં પ્રાણ આવ્યા, સંચાર થવા લાગ્યા. ધીરે ધીરે મેઘજીત જાગૃત થયા અને જાગ્રતના ભાવમાં આવવા લાગ્યા. પૂર્ણ સ્વસ્થતાની સાથે જ પ્રભુના ચરણ પશ્ચાતાપથી પકડીને રડવા લાગ્યા છે. મેઘજીતનું હૃદય પરિવર્તન જોઈને સૌને આશ્ચર્ય થયું. મેઘજીતે માફી માંગી. આજથી હું તમારો દાસ છું, મારા અપરાધ માફ કરજો પ્રભુ. મારી સિદ્ધિના મદથી મેં આપને ઓળખી ન શક્યો, મને આપનો આશ્રિત કરો. મેઘજીતનું અહમ ઓગળી ગયું અને અહમ ઓગળેલું જાણીને મહારાજેના ગુના માફ કરી દીધા. પોતાનો સેવક બનાવ્યો. પ્રગટ પ્રભુનો પ્રચાર અને પ્રસાર કરવા લાગ્યા. માંગરોળના લોકોને પણ ખ્યાલ આવી ગયો. તેઓને પણ સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ પરમાત્મા છે આવી પ્રતીતિ થઈ આવી. આ પ્રસંગને કારણે મહારાજના પ્રતાપે સર્વત્ર પ્રભુનો પ્રસાર થવા માંડ્યો કે નીલકંઠ વર્ણી મહારાજ જે છે એ પ્રગટ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. મેઘજીતનો ગર્વનો ભંગ થયો અને ભગવાનનો ભક્ત થયો. માટે વાલા ભક્તજનો, કોઈ પણ પ્રકારનું માન કે ગર્વ રાખવું નહીં. ભગવાનને ગમતું નથી. ગર્વગંજન ભગવાન છે. અભિમાન તો ભગવાનને સહેજે ગમતું નથી અને અભિમાનથી ભગવાનથી દૂર રહેવાય છે. માટે આજની કથામાં ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારામાં ક્યાંય પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ખૂણે ખાચરે ક્યાંય પણ દેહાભિમાન હોય તો એનો ત્યાગ કરાવજો અને તમારો દાસ બનાવજો. એની સાથે ભગવાનના નામ સંકીર્તન સાથે અત્યારની કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મૂર્તિ સંભારીને બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.